તો ચમસા મારું મેવણા તમે તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જો ડેફિનેટલી જઈને જોતા આવજો. આજના બ્લોગમાં પણ પૂરેપૂરો સપોર્ટ કરજો. તો મિત્રો આજ આપણે ખેતરમાં નેદવાનો ત્રીજો દાડો. ભાભીને ચકલ દે આપણો મોડા ઉઠે એટલે એ બે જણા જતો રહેશું. સાગર મીકી આવશે, એમને મીકી સાગર બાર નોકરી જતો રહે. આપણે ઘેરથી હેડીને જવાનું છે તો આપણે ફટાફટથી હેડીએ તો હટ પહોંચીએ. તો મિત્રો આપણે હેડી નીકળી જઈએ ખેતર બાજુ. દુકાનેથી આપણે ખાવા માટે પડીકો આપણે લીધો છે, ચમકો ભાભીને ન લઈ ગયા છીએ. એમને એમ હતું કે આપણે નહીં જવાના, પણ આપણે જવાનું છે એટલે આપણો પડીકો આપણે લઈ લીધો છે. એરો પોકી નેદવાન ચાલુ કરી નાખ્યું છે. હું લેટ છું આજ. હાલ હેડ તો બસ સ્ટેન્ડ બાદ જઉં છું, ચમક બીજો કોઈ રસ્તો નહીં હેડે છે, બહુ આખું જવાનું છે હજુ તો મિત્રો હેડ તો બસ સ્ટેન્ડથી આગળ હાઈવે પર ચડી ગયો છું. આ તો આપણે હાઈવે અને કંટાળે છું ને હેડ હવે એમ થાય મારા બાપા શીખે શું તું દાદા ને કે ભાઈ આટલી આખી જમીન હા અમારે નજીક હોત તો ખોટું હતું, પણ હવે એ બધાને તો કોસવાથી કોઈ મતલબ નહીં, તો બધા જતા રહ્યા. હવે મારે હેડ તો ખેતર જવાનું. તો મિત્રો ફાઇનલી હવે જઈને આપણે એટલું બધું હેડે છીએ ને ઘેરથી આવ્યું બધી, અને હજુ કે થોડુંક બાકી આપણે ખેતરમાં જવા માટે, બાકી આપણે હાઈવેથી ખેતરમાં ઉતરી જાય છીએ. આગળનું ખેતર આપણને નહીં ખબર, પણ આગળનું ખેતર આપણું છે. તો હું જઈને તમને બતાવું ભાભી એમને જેટલું નેદી નાખે છે ને, આપણે હજુ તો શરૂઆત નહીં કરી. તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં પહોંચી જઈએ છીએ આપણા. તો હું ભાભીને ચક્કુબેન યાદ છે જોવા એક સારો પાડી રહ્યા છે હજુ તો હું હવા આવ્યો છું મોડો. તો ફટાફટ દાંતીરું પકડીએ. તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો વાસ્તો કરી દઈશું ને પાછળ નેદવાનું ચાલુ કરીને પાછું નેદવાનું ચાલુ કરી નાખ્યું છે. ચકુન ભાભીની હોમની સાઈડમાં છે, અને આપણા વાગણીના એક બે ચાડા અને એક જે પેલો કટકો તમને દેખાય બે ભેગો રહ્યો. આટલું બાકી છે, ફટાફટ આટલું નેદી જઈએ. ચમ કાલ 10:30 ઉપર થઈ ગયું છે. તો મિત્રો ચકુ વધારે આવે ચકુ પાછળ પડી તમારા પર કાઈ ચકો શું થયું? આવો બોલ કે બુડી ઓય શું થયું? બધો ચકો આટલી પાછળ પડી અમે આટલા આગળ છીએ ને કાઈ થઈ છે જબરજસ્ત. રોય નહીં અમે આવીએ પાછળ ને તને નેદાવા, રોતી નહીં હોય ને. તો ફાઇનલી મિત્રો આપણે નેદાનું પતિ છે ને આપણે ઘર બાજુ હેડે છીએ. ખેડતે રસ્તામાં જેટલી વાળ આવી ને એટલી વાર આપણે ફેરીએ છીએ. આ જુઓ કંકોળો જેટલો મોટા મળ્યો, એના બધો મને મળ્યો, ચકુ નહીં મળ્યો એકાય. ચકુ ને એકા કંકોળો નહીં બધો મને મળ્યો જો છે મસ્તંગ. તો મિત્રો ઘેરાના પર નહીં તો તૈયાર થઈ જશે, કમ્પ્લીટ રેડી થઈ જશે. અને ગરમ લાઈ જાવ કોણીથી ના જેથી થાક થોડો ઉતરી જાય આપણને. અને હવે ભૂખ જોરદાર લાગી છે તો ખાવા જવું. તો મિત્રો એકણ વરસાદ ચાલુ છે, ધીમો વરસાદમાં ઊભો છું. એક્ટિવા ચાવી લઈને એક્ટિવા છું, કાવડ પપ્પાને લેવા જવાનું છે નોકરી. નકણા મેડમ બાર ઉપર લડી છે, ઓય ઘરમાં ઉપર તું ચકુ ઘરે મોકલી દઈએ અને આપણે જઈએ છીએ ફટાફટ એક્ટિવા પપ્પાને લેવા. તો ફાઇનલી મિત્રો વરસાદ રોકાઈ ગયો છે ને હવે આપણે જઈએ છીએ વાડામાં જોવા માટે વરસાદ પછીની વાડાની સ્થિતિ હાલત શું છે. તો ફાઇનલી મિત્રો હાલ આપણે વાડાની અંદર આવી ગયા છીએ અને હાલે થોડો નોર્મલ વરસાદ ચાલુ છે. પણ હરખ એ વાતનો છે કે આપણે વાડામાં શાકભાજી પાણીની જરૂર બહુ હતી, અને વરસાદ થઈ ગયો એટલે આપણે એક કોમ ઓછું થઈ ગયું, કોઈ પાણી પાવાની આવવું પડે આપણે. બાકી આપણો ડેટો મસ્તંગ એટલે કે ભટ્ટા પેલી બાજુ ડેટો બિયારણ આપણે નાખી એ પણ જોરદાર નીકળી ગયું છે. હવે જેના રોપા છે મોટા થયો ને તો આપણે બીજા વાઈશું, જો કે આ તો વધવા માંડે છે ડેટો જોરદાર. બાકી આ બિયારણ આપણે આટલું નાખ્યું હતું એ જોરદાર મસ્તંગ નીકળી ગયું છે. બાકી બીજી બાજુ વાત કરીએ તો આપણા ફરક વધે તેના જોમફળી ઉકાઈ જાય છે. અરે આપણું એક ગાર છે જ્યારે વરસાદના લીધે એકદમ નેચરલ પડી ગયું છે. ગારે ખાસી વધ્યો છે. આપણી ચોળી પણ ખાસી વધેલી દેખાય છે જો એકદમ. બાકી મરચો આપણો હવે તમને દેખાય એવો મરચો થઈ જશે. જો મરચો 4 બદલી થવા માંડે છે. હવે રહી વાત આપણે કોથમીર તો કોથમીર જોડે નીકળી નહીં, હવે તો મને આશા નહીં કરીશ નીકળશે કે નહીં નીકળે છે. કાસ ઉગવા માંડી છે હવે તો. બાકી આપણા પેડા વધવા માંડ્યા છે ને હવે ભેડાના ફૂલ પણ આવવાની તૈયારી એમ છે. મને વિશ્વાસ છે કે ભેડા બહુ ઊંચા થઈને આપણા ફૂલ આવવા મળશે. આપણે જે જૂનું બિયારણ હતું એમાં મસ્ત મોટા થઈ જશે, રોપા નાખીએ કંઈ એટલા. બાકી આટલા આપણે ભેડા છે. કાંકની વેલો આવ્યો ને તો ટોમેટી પણ જોરદાર મોટી દેખાય છે. બાકી તુવેર ને એવું પવાઈ ગયું છે ને આટલા અંદર છે આપણું ગુલાબ જો દેખાતું હોય તો એ પણ મસ્ત પગરવા માંડ્યું છે. તો આટલું જોઈને મને હરખ છે, પણ વરસાદ વધે ને પહેલાં હું અહીંથી ઘેર નીકળું. તો ફાઇનલી મિત્રો રાતના 7:30 વાગે હું આવી ગયો છું સતીમાન મંદિરે દર્શન કરવા માટે. બહાર વરસાદ ચાલુ છે અને અંકા તેને આવ્યા છું પેડા ચડાવવાના છે. એટલે તારે આપણે સતીમાન ચાવણ માકડ મંદિર હાલનું દર્શન કરી લો. જય માતાજી લખી દઈ ગયું, હું પણ પેડા મસ્ત ફટાફટ ચડાવી દઉં.
તો મિત્રો આપણે આજના બ્લોગમાં આટલું જ મળશું કાલ નવા બ્લોગની અંદર. હું આશા કરું તમારો આજનો બ્લોગ ગમ્યો હોય. જો આજનો બ્લોગ ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. મળશું કાલ નવા બ્લોગની અંદર. તો જય માતાજી, જય રમાપી.